નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પાંડેસરાના ખુલ્લા મેદાનમાંથી મળ્યું માનવ કંકાલ. કંકાલ પાસે વિદ્યાર્થીના બૂટ અને કપડાં મળતા તંત્ર દોડતું થયું. FSL રિપોર્ટ બાદ ખુલશે રહસ્ય. ક્રિકેટ મેચમાં થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. અલથાણમાં 21 વર્ષીય યુવાનને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો. 4 આરોપીઓની ધરપકડ. પુણાના પરિણીત યુવાને પ્રેમ જાળમાં ફસાવી યુવતી પર કર્યો બળાત્કારનો પ્રયાસ. કપડાં કાઢી લઈ મોબાઈલમાં પાડ્યા ફોટા અને લગ્નના કાગળો પર કરાવી લીધી સહી. કામરેજમાંથી ઝડપાયું સેક્સ રેકેટ. યુપીની સગીરાને મુંબઈ વેચ્યા બાદ કામરેજમાં કરાવાતો હતો દેહ વિક્રયનો ધંધો. અનેક મોટા માથાના નામ ખુલવાની શક્યતા. અને ગુજરાતને ફરી અપાયું ગૌરવ. સુરતના બાળકોએ રાષ્ટ્રીય સ્તરની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ સુરતના ફાળે. રેલવે સ્ટેશને ઉષ્માભર્યું સ્વાગત. ક્રિકેટ આમ તો લોકોની મજા માણવાની રમત છે, પરંતુ આ રમતમાં થતો ઝઘડો ક્યારેક કોઈની મોતનું કારણ પણ બની જાય તેવું કહેવું મુશ્કેલ છે. અને આવું જ કંઈક ગત મોડી રાત્રે ભટાર રોડ ખાતે બનવા પામ્યું, જેમાં ક્રિકેટ મેચમાં થયેલા ઝઘડાની અદાવત લેવા આવેલા 4 શખ્સોએ 21 વર્ષીય યુવાનનું ઢીમ ઢાળી દીધું. હત્યા કરી ફરાર થઈ ગયેલા માથાભારે 4 યુવાનોને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા હતા. અલથાણના SMC ટેનામેન્ટમાં રહેતો અને HDFC બેંકમાં કલેક્શનનું કામ કરતો 21 વર્ષીય રૂપેશ ચંદ્રકાંત પવારનું રવિવારે સવારે મહોલ્લામાં ક્રિકેટ રમવા બાબતે અલથાણ ટેનામેન્ટમાં જ રહેતા સુનિલ ઉર્ફે રાહુલ રાજેશ મકવાણા સાથે ઝઘડો થયો હતો. તે વખતે આસપાસના લોકો વચ્ચે આવી જતા સમાધાન થઈ ગયું હતું. જોકે સુનિલે રૂપેશને મારવાનું જાણે નક્કી કરી લીધું હતું. સુનિલ પોતાના દીપક, મેહુલ અને કિરીટ નામના મિત્રોને સાથે રાખી સોમવારે સવારથી રૂપેશને મારવા માટે તેની શોધખોળમાં લાગી ગયા હતા. એકવાર તો સુનિલ રૂપેશને શોધવા તેના ઘરે પણ પહોંચી ગયો હતો. જોકે રૂપેશ તે વખતે ઘરે હાજર ન હતો. સુનિલ પોતાના મિત્રો સાથે લાકડાના ફટકા સાથે ટેનામેન્ટની આસપાસમાં જ વોચમાં હતા. આખો દિવસ નીકળી ગયો, પણ સુનિલ ટેનામેન્ટ પાસે જ બેસી રહ્યો હતો. ત્યારબાદ રાત્રે 11 વાગ્યાના અરસામાં રૂપેશને આવતો જોઈ સુનિલ અને તેના 3 મિત્રો લાકડાનો ફટકો લઈ તેના પર તૂટી પડ્યા હતા. ગઈકાલે રાત્રિના 11:30 વાગે ખટોદરા પોલીસ સ્ટેશનના અલથાણ વિસ્તારમાં જે SMC ક્વાર્ટર્સ આવેલા છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલો છે એવી હકીકત મળેલી. સ્થળ ઉપર જઈ તપાસ કરતા એક રૂપેશ નામનો યુવક છે 21 વર્ષનો, એને માથાના ભાગે લાકડાનો ફટકો મારીને એનું મોત નિપજાવેલાની હકીકત મળેલી. આ અનુસંધાને મરણ જનારના પિતા ચંદ્રકાંતભાઈ પવારની ફરિયાદ હકીકત લેવામાં આવેલી અને એમાં મારનાર આરોપીઓ તરીકે 4 આરોપીઓના નામ એ લોકોએ જણાવેલા. એમાં હકીકત એવી હતી કે આ રૂપેશ છે એને એના જ ટેનામેન્ટ વિસ્તારમાં રહેતા એક ઈસમ કે જેનું નામ સુનિલ ઉર્ફે રાહુલ છે એની સાથે રાત્રિના બોલાચાલી થયેલી. એમાં મરનાર વ્યક્તિએ રૂપેશે આ રાજેશને લાપટ ઝાપટ કરેલી. એના કારણે આ રાહુલ ઉર્ફે સુનિલ જે છે એણે બીજા 3 મિત્રોને ભેગા કરીને રાત્રિના 11:30 થી 11:15 અરસામાં આને આ જે રૂપેશના માથામાં લાકડાના ફટકાના 3 ઘા મારીને એને બેહોશ કરી દીધેલો. આ રૂપેશને તાત્કાલિક દવાખાને લઈ ગયેલા, પરંતુ દવાખાને એને મરણ જાહેર કરવામાં આવેલો. આની કાયદેસરની તપાસ હાથ ધરીને આ 4 આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલી છે. માથામાં ગંભીર ઈજા થવાને કારણે રૂપેશનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રૂપેશની હત્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયેલ હત્યારા સુનિલ, દીપક, મેહુલ અને કિરીટને ખટોદરા પોલીસે ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તર પ્રદેશના આઝમગઢની સગીરાને તેના જ કહેવાતા મિત્રો મુંબઈની એક મહિલાને વેચી ગયા હતા. ત્યારબાદ તે મહિલા આ સગીરા પાસે દેહ વ્યાપાર કરાવતી હતી. સગીરાના પાડે તો મારઝૂડ કરી જબરજસ્તી ખરાબ ધંધા કરાવી ગ્રાહકો પાસે રૂપિયા પડાવી પોતાની હાટડી ચલાવતી હતી.
જોકે સગીરાએ કંટાળી જઈ કામરેજ ભાગી આવી પરપ્રાંતીય કુટુંબને પોતાની સઘળી વાત કરતા તેમણે મીડિયાનો સંપર્ક કરતા મીડિયાના માણસોએ ડીવાયએસપી હેતલ પટેલને સઘળી હકીકત જણાવતા તેઓ તાબડતોબ ભોગ બનનાર યુવતી પાસે દોડી આવ્યા હતા. આ યુવતી અને મીડિયાને સાથે રાખી યુવતીનું શોષણ કરનાર અને તેના પતિને કામરેજના પાસોદરા નજીકથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. યુપીની સગીરાને મુંબઈની પૂજા ગુપ્તા નામની મહિલા કામરેજના એક ફ્લેટમાં કરાવતી હતી દેહ વ્યાપારનો ધંધો. લાચાર મીરા ઉર્ફે પિંકીએ ના પાડતા પૂજા નામની મહિલા તેના પર કરતી હતી અત્યાચાર. જે ફ્લેટમાં પૂજા ભાડાના રૂમમાં રહેતી હતી તેમાં કરાતું હતું સગીરાનું શોષણ. આ સગીરાને સુરત શહેરના રાકેશ પટેલ નામના ઈસમ સાથે ₹1 લાખ લઈને લગ્ન કરાવ્યા હતા. પરંતુ સગીરા પ્રેગ્નન્ટ હોવાથી તે યુવાને પણ સગીરાને કાઢી મૂકી હતી. ફરી આ સગીરા પૂજાના હાથે ચડી જતા સગીરા રોજ અલગ અલગ લોકોના હવસનો શિકાર બનતી. આ દલાલોથી કંટાળેલી સગીરાએ ભાગીને કામરેજ આવી એક પરપ્રાંતીય પરિવારને પોતાની સઘળી વાત કરતા તેમણે મીડિયાને બોલાવી સઘળી વાત કરતા સગીરા બચી તો ગઈ છે, પરંતુ પોતાની દીકરીને દલાલ પાસેથી પાછી મેળવવા મદદ માંગી રહી છે. मेरा नाम मेरा पना नाम है. मैं मुंबई 12 साल सोनू राधे तो नामा सानी राम बेस मैं स्वयं तानी जाए बता ऐसा मिला. ये बोलती है कि मेरे को मेरा बच्चा दिला दीजिए और मेरी मदद कीजिए, मुझे इंसाफ चाहिए. સુરત રૂરલ ડીવાયએસપી હેતલ પટેલ તાબડતોબ યુવતીને સાથે રાખી કામરેજના પાસોદરાના શુભમ રો હાઉસમાંથી પૂજા, તેનો પતિ વિનોદ ને ઝડપી પાડી તેમજ બાળકીનો કબજો લઈ તમામ પાસાઓ તપાસી રહ્યા છે. પૂજા ચાલાક અને આ કામમાં પાવરફુલ હોવાથી હાલ તો પોલીસ સવાલોથી બચી રહી છે, પરંતુ તેનો ભાંડો ચોક્કસ ફૂટી જવાનો છે. કેમ કે યુવતીએ જે આક્ષેપો કર્યા છે તે સાચા નીકળ્યા તો ઘણા મોટા માથા અને સમાજના કહેવાતા ઠેકેદારો પણ બેનકાબ થવાના છે. हाल तो पुलिस વધુ તપાસ કરી રહી છે. तो एक सोनू मेरा दोस्त था, उसने अपनी बहन के पास मुझे ले गया और फिर बाबा के पास मेरे को टोना लगाए, जादू टोना करवाई और मेरे को सब भुलवा दी. बाद में चांदनी मेरे को लेके आई मुंबई से गुजरात में और वही पूजा के पास मेरे को पैसे से बेच दी. और पूजा मेरे को लालच देती थी कि तुम्हारी अच्छी जगह शादी करवा दूंगी, अगर पैसा आएगा तो ही शादी करवाऊंगी, इसलिए मेरे पास गलत काम करवाती थी. पहले कहाँ की रहने वाली थी? ये मुंबई से आई है, ये मुंबई से आई है अभी, लेकिन ये बोलती है कि मेरा गांव आजमगढ़ यूपी में है, उसके पापा मम्मी वहाँ के रहने वाले हैं. वहाँ से कैसे पहुँच गई मुंबई? वो उसको याद नहीं है. ये बोलती है कि जो सोनू नाम का लड़का था उसने जादू टोना करवाया था मेरे पे बाबा के पास ले जाके, और वही चांदनी पूजा को मेरे से बेच दी थी. चांदनी लेके आई थी गुजरात और पूजा को पैसे से बेच दी. जब ये सोई थी रात को तब वो चली गई थी. पूछा था तब उसने हमको ऐसा बताया था कि इसके माँ बाप बम ब्लास्ट में मर गए और ये नाला में पड़ी थी बम्बे में. तब हम उसको लेके आए, हमारे पास रखा, बड़ा किया और तब तक वो हमारे दोस्त के घर पे थी. अभी हम उसको ले आए हैं. आपके हिसाब से जो लड़की है वो कितने टाइम उसको बेचने में है? जब वो आई थी तब 15-16 साल की थी और अभी मतलब 16-17 साल, वो ज्यादा बड़ी नहीं है. ये कितना टाइम में कितनी बार बेची? उसको हर रोज भेज जाता था, हर रोज भेज जाया करता था उसको. ये आप जो बात करते हैं आप, हाँ. ये कौन सी सोसाइटी है ये? ये अभी गंगा मैया सोसाइटी है. जैसे ये घबरा गई है, अभी ये सहन नहीं कर सकती है, तब जाके वो भाग के हमारे पास आई है और मदद मांग रही है सबका. 4 दिन के पहले हम लोग के पास में आई. और ये जैसा बोलती है कि जब अभी जो उसको लेके आई है और बोल रही है कि अभी 4 लड़के हैं शादी के लिए, बेचने के लिए पैसा, ये बोल रही है हमको कि वो बोलती है कि अब तुमको हम शादी करवाते हैं, वो पैसा देते हैं और घर ले गए मेरे लिए, बोल रही है. लेने के लिए इसको बेचती है. वो 4 बोल रही है ना पूजा, वो बोल तुम. सारी बार सारी पैसे मेरे 50,000 सारी ये बोल रही है
कि वो 50,000 में मेरे को बेचने के लिए बोल रही है अभी वापस 4 जन है देने वाले पैसा। રાજ્ય સરકાર ભલે કાયદો અને વ્યવસ્થાના બણગા ફૂંકે પરંતુ ગુજરાતમાં મહિલાઓ કે બાળકો સુરક્ષિત નથી. ઉત્તર પ્રદેશની આ માસૂમ પર જે ફ્લેટમાં શોષણ થતું હતું તે જ ફ્લેટમાં કામરેજના પીએસઆઈ રહેતા હતા. પીએસઆઈ પાસે પણ આ યુવતીએ મદદ માંગી હતી પરંતુ પોલીસ અંકલે મદદ નહોતી કરી. ત્યારે હવે ભોગ બનનાર યુવતી કહે છે કે પૂજા પાસે જે બાળકી છે તે તેની છે, જ્યારે પૂજા કહે છે કે આ બાળકી તેની છે. ત્યારે હવે પોલીસ ડીએનએ કરાવશે ત્યારે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ જો પોલીસ અંકલે મદદ કરી હોત તો આ સગીરા હવસખોરોનો શિકાર બનત નહીં. હાલ તો હેતલબેન પટેલ અને જગદીશ પટેલ જેવા અધિકારી પોલીસ આબરૂ બચાવી શક્યા છે. બાકી હાલ આ યુવતી પોલીસને જોઈને ધ્રુજી જાય છે. ત્યારે હવે પોલીસ કેવા પગલાં ભરે છે તે સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ. પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી ભર બપોરે ઝાડી ઝાંખરામાં માનવ અંગો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. માનવ અંગો મળ્યાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મળેલા માનવ અંગોની તપાસ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. પાંડેસરા બમરોલીના ક્રિકેટ મેદાન પાસે આવેલ ઝાડી ઝાંખરામાં જ માનવ કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક યુવાને કંકાલ જોતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઝાડી ઝાંખરામાં કંકાલ પડ્યા હોવાનો કોલ મળતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઝાડી ઝાંખરામાંથી ખોપડીના કંકાલના હાડકાના ટુકડા મળી આવ્યા હતા. સાથે કંકાલ પાસે બાળકના કપડાં અને બૂટ પણ મળી આવતા આ કંકાલ બાળકના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બનાવને પગલે પોલીસે તાત્કાલિક એફએસએલની નોટિસ બોલાવી તપાસ હાથ ધરી હતી. મળેલા કંકાલને એફએસએલની ટીમે જપ્ત કરી તપાસ શરૂ કરી છે. જોકે આખરે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ કંકાલનું રહસ્ય ખુલશે. યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની શારીરિક છેડછાડ કર્યા બાદ તેના કપડાં ઉતારી ફોટા પાડી લેનાર એક પરિણીત યુવાને તેની પાસે લગ્નના કાગળો પર જબરજસ્તી સહી કરાવી આ કિસ્સો સરથાણા પોલીસ મથકની હદમાં બનતા ચકચાર મચી જવા પામી છે. લગ્ન માટે બળજબરી કરનારા આ વિવસ્ત માંગ કરનારા યુવાનને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સનું પરાક્રમ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ શખ્સનું નામ છે રાજેશ મોહન સેલડિયા. પુણા ગામમાં આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા આ રાજેશ પોતે પરિણીત હોવા છતાં એક યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી અને માત્ર વાસના સંતોષવા પ્રેમનું નાટક કરનાર રાજેશ પોતાની હવસનો પરચો 26મી તારીખની રાત્રે આપ્યો હતો. જેમાં યુવતીને તે ફોસલાવીને યોગી ચોક ખાતે આવેલ રાહુલ રાજ મોલમાં આવેલ સ્નો પાર્કમાં લઈ ગયો હતો, જ્યાં યુવતી સાથે જબરજસ્તી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ તેણીના કપડાં કાઢી લઈ શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. રાજેશની આ હરકત જોઈને યુવતી પહેલા ડઘાઈ ગઈ હતી. જે બાદ યુવતીએ રાજેશનો વિરોધ કર્યો હતો, પરંતુ વાસનામાં અંધ બનેલા આ રાજેશે તેના અર્ધનગ્ન હાલતના ગઈકાલના રોજ એક બેન ઉંમર વર્ષ આશરે 21 ફરિયાદ કરવા આવેલ કે તેઓ જ્યારે હોસ્પિટલમાં નોકરી કરતા ત્યારે તેમની હોસ્પિટલના નીચે અવધ મોબાઈલ શોપ નામની એક મોબાઈલની દુકાન આવેલી અને તેના માલિક તેની સાથે પરિચય થયેલ અને મોબાઈલનું સિમ કાર્ડ ખરીદવા બાબતે તેમને ફરિયાદી બેને જરૂરી ડોક્યુમેન્ટ આપેલા અને ત્યારબાદ થોડા દિવસ બાદ પરિચય વધતા તેઓ સાથે ફરવા સ્નો પાર્કમાં ગયેલા અને સ્નો પાર્કમાં એકાંતનો લાભ લઈ રાજેશભાઈ જેઓ અવધ મોબાઈલ શોપના માલિક છે તેઓએ ફરિયાદી બેન સાથે છેડછાડ અને અડપલા કરેલ અને તેમના ફોટા પાડેલ અને ત્યારબાદ આ રાજેશભાઈએ ફરિયાદી બેનના ફોટા લોકોને બતાવી દેવાની ધમકી આપી ફરિયાદી બેન સાથે જબરજસ્તી લગ્નના કાગળો પર સહીઓ કરાવી લીધેલ અને તે માટે તેમને ફરિયાદી બેને અગાઉ આપેલા સિમ કાર્ડ ખરીદવા આપેલા કાગળોનો ઉપયોગ કરી તેમની સાથે લગ્ન કરેલ અને આ કામને આ ગુનાના કામે ફરિયાદ આરોપી રાજેશભાઈની ગઈકાલના રોજ ધરપકડ કરવામાં આવી છે. ફોટા પાડી લઈ લોકોમાં ફરતા કરી દેવાની ધમકી આપી હતી અને સાથે મજબૂર બનેલી યુવતી પાસેથી રાજેશ લગ્નના કાગળો પર સહી કરાવી લઈ લગ્ન થઈ ગયા હોવાના દસ્તાવેજો બનાવી લીધા હતા. જોકે આ ઘટના બાદ ઘરે પરત ફરેલી યુવતીએ સમગ્ર હકીકત પરિવારજનોને સંભળાવી હતી. પ્રેમ જાળમાં ફસાવી રાજેશે યુવતીનો ગેરલાભ ઉઠાવી પોતાની વાસના અને હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી અને આખરે યુવતીએ હિંમત દાખવીને પરિણીત અને હવસખોર રાજેશ સામે પોલીસ ફરિયાદ કરી
અને પોલીસે પણ વાર લગાડ્યા વિના હવસખોર રાજેશને ગણતરીના સમયમાં ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. પોલીસે રાજેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. ડિંડોલી પોલીસને મળેલી બાતમીના આધારે નવાગામ બિલિયા નગર 1માં ચાલતા વિડીયો થિયેટર પર દરોડા પાડ્યા હતા. આ થિયેટરમાં બ્લુ ફિલ્મો બતાવવામાં આવી રહી હોવાની જાણકારી સાથે પોલીસે દરોડા પાડી અશ્લીલ ફિલ્મોની સીડીઓ તેમજ થિયેટરના મેનેજરની ધરપકડ કરી હતી અને સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. વિડીયો થિયેટરોમાં પીરસવામાં આવે છે સેક્સ, અશ્લીલ અને બ્લુ ફિલ્મનો કાળો કારોબાર. શહેરમાં વધતા બળાત્કારનું આ પણ છે એક કારણ. ડિંડોલીમાં આવા જ એક થિયેટર પર પોલીસના દરોડા, મળી આવી સેક્સ સીડી. ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે નવાગામ બિલિયાનગર 1માં આવેલ 3 સ્ટાર વિડીયો થિયેટરની આડમાં સંચાલકો મનોરંજનના નામે અશ્લીલ અને બ્લુ ફિલ્મો બતાવી રહ્યા છે. જેની જાણ થતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં 3 સ્ટાર વિડીયો થિયેટરમાંથી બ્લુ ફિલ્મની સીડી મળી આવી હતી અને સાથે ફિલ્મ માટેની વેચવા માટે બનાવેલી ટિકિટો પણ મળી આવી હતી. સાથે જ થિયેટરનું સંચાલન કરતા શખ્સ અંજુન સિંહને પોલીસે ઝડપી પાડ્યો હતો અને સાથે સીડી, ટિકિટો અને રોકડા મળી કુલ રૂપિયા 1,09,000ની મત્તા કબજે લીધી હતી. જ્યારે થિયેટરના સંચાલક બાબુને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી હતી. કાલે અમને એવી હકીકત મળેલ કે જે બિલિયાનગરમાં 3 સ્ટાર સિનેમા છે એમાં બ્લુ ફિલ્મનું પ્રસારણ ચાલુ છે એવી અમને હકીકત મળતા અમે પોલીસ સ્ટાફ તથા પંચોની સાથે ત્યાં હકીકતમાં બાતમીવાળી જગ્યાએ ગયેલા. ત્યારે હિન્દી પિક્ચરની યાર્ડમાં બ્લુ ફિલ્મ દર્શાવતા હોય, જેથી પંચોની હાજરીમાં જ અમે પ્રસારણ અટકાવી દીધેલ અને કાયદેસરની આગળની કાર્યવાહીમાં કરેલ. કેટલા આરોપી પકડાયા છે અને મુદ્દામાલ કેટલો છે? મુદ્દામાલ કુલ 1,09,180નો છે અને આરોપી એમાં જે મેઇન છે અર્જુનસિંહ રાજપૂત, જે પણ બિલિયાનગરમાં જ રહે છે અને ટોકીઝમાં જ રહે છે. એ હાલ અત્યારે એમને એરેસ્ટ કરવામાં આવેલ છે. બીજા એક નામ બાબુભાઈ કરીને છે જે વરાછામાં રહે છે, એમને એક અટક કરવાના બાકી છે. એ આ થિયેટરના મેઇન સંચાલક છે અને 4 મહિનાથી એમના મેનેજર અર્જુનસિંહ છે એ બાબુભાઈના કહેવાથી પોતે આ હિન્દી ફિલ્મની યાર્ડમાં આ બ્લુ ફિલ્મનું પ્રસારણ પર બતાવતું. શહેરમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા આ વિડીયો થિયેટરમાં મનોરંજનની આડમાં સેક્સ એ અશ્લીલતાથી ભરપૂર બ્લુ ફિલ્મો બતાવવામાં આવી રહી છે. આવા કેટલાક વિડીયો થિયેટરોમાં બહાર તો હિન્દી કે સામાજિક ફિલ્મોના બેનર લગાવવામાં આવે છે, પરંતુ અંદર તો કંઈક અલગ જ ફિલ્મો ચાલતી હોય છે. ત્યારે ડિંડોલી, લિંબાયત, પાંડેસરા જેવા વિસ્તારોમાં આવી વિકૃતિઓના કારણે આજે બળાત્કાર, છેડતીની ઘટનાઓ વધી રહી છે, જે સામે કડક હાથે પગલાં લેવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. મુંબઈ ખાતે યોજાયેલ જિમ્નાસ્ટિક એરોબિક્સ સ્પર્ધામાં ગુજરાતને ભવ્ય સફળતા મળી હતી. સુરતમાંથી 20 જેટલા બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જેમાંથી 3 બાળકોએ ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બાળકો જ્યારે આ મેડલો સાથે સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા ત્યારે તેમના ચહેરા પર અનેકો આનંદ જોવા મળ્યો હતો. મુંબઈમાં એથ્લેટિક જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના સંખ્યાબંધ બાળકો જોડાયા હતા, જેમાં સુરતના 20 બાળકો પણ સ્પર્ધામાં હિસ્સો લીધો હતો. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ તમામ બાળકો સોમવારે સુરત રેલવે સ્ટેશન પરત ફર્યા ત્યારે તેમના ચહેરા પર એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે ગુજરાતના જિમ્નાસ્ટિક્સ સેન્ટર ઘણા વર્ષો પછી ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. એ અમારા માટે સૌથી મોટી ગર્વની વાત હતી અને પ્રેસ આટલું અહીંયા ઊભું છે અને તમે લોકોની હાજરી જોઈને પણ વધારે આનંદ આવી ગયો અને છોકરાઓનો ઉત્સાહ એમાં વધી રહેલો છે. આના પછી એ લોકો ઇન્ટરનેશનલ રમવા જશે તો એ લોકોનો ઉત્સાહ એવો વધારો છે કે હવે ઇન્ટરનેશનલમાં ક્યારે ગોલ્ડ મેડલ આવે તેની રાહ જોઈએ છે. આ અંગે આ બાળકોને ટ્રેનિંગ આપનાર કોચે જણાવ્યું હતું કે ગુજરાતને અમે ગોલ્ડ મેડલ અપાવી શક્યા તેથી ઘણો ખુશ છીએ અને બાળકોને વધુ આગળ લાવવા પ્રયાસ પણ કરીશું. તો સાંભળો શું કહે છે મેડલ આપનારા બાળકો. અમે લોકો મુંબઈ ગયેલા નેશનલ રમવા એરોબિક્સ જિમ્નાસ્ટિક મેડલ જીતીને એકદમ આમ સારું લાગે છે, પણ બીજી વાર આમ ગોલ્ડ લઈને આવવાનું. સાંભળ્યું ને મિત્રો કે આ માસૂમ બાળાના ચહેરા પર કેટલો ઉત્સાહ છે અને તે કેટલી ખુશ છે કે તેણે સુરત અને ગુજરાતના ખાતામાં એક મેડલ અપાવ્યો. તેથી તે અત્યંત ખુશ છે અને હજુ પણ મહેનત કરી આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિકમાં રમવા માટે મનોબળ ધરાવે છે. તો શું કહે છે જોઈએ વિજેતા બનનાર બીજો કિશોર. મુંબઈમાં કોમ્પિટિશન હતી નેશનલ એરોબિક્સ જિમ્નાસ્ટિકની, તેમાં રમવા ગયા હતા. આખી ટીમને ઘણું સારું પરફોર્મન્સ કરેલું, પણ હજી સારું પરફોર્મન્સ કરવાની જરૂર છે અને હજી વધારે મેડલ આવે એવી આશા રાખું છું.
સુરતના આ 20 બાળકોએ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને બાકીના બાળકો સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. આ તમામ બાળકો હજુ વધુ મહેનત કરવા માટે તત્પર છે. આગામી દિવસોમાં સુરત એથ્લેટિક જિમ્નાસ્ટિકનો સિતારો મળે તો નવાઈ નહીં. સુરત શહેરની અવાવરી જગ્યાઓ અને આસાનીથી મળી રહેતી નશાની સામગ્રી બાળપણને નશાના સકંજામાં જકડી રાખવા માટે સાબિત થઈ રહી છે. જી હા, શહેરની અવાવરી જગ્યાઓ પર કિશોરો કોઈ પણ ડર રાખ્યા વગર નશાનો કેપ મારી બાળપણને ડૂબાડી રહ્યા છે નશામાં. જો અમારો આ સ્પેશિયલ અહેવાલ બાળપણ રગદોળાયું નશાની લતમાં. સુરત ડૂબ્યું નશામાં. ફૂટપાથ પર રહેતા બાળકોને ચડ્યું નશાનું સુરાતન. બાળપણ રગદોળાયું નશામાં. કિશોરોમાં વ્હાઇટનર અને ફેવી સોલ્યુશનના નશાનો ક્રેઝ. અન્ય રાજ્ય અને શહેરોની સરખામણીમાં સૌથી ઝડપથી વિકસી રહેલા સુરતનો વિકાસ તો હરણફાળ દોડી રહ્યો છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે આ વિકાસની સાથે ફૂટપાથ પર રહેતા બાળકોમાં નશાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વિવિધ સવલતો અને ટેકનોલોજીથી સજ્જ સુરત શહેરમાં હવે નશાની સામગ્રી પણ આસાનીથી મળી રહેતા સુરત શહેર હવે નશામાં ડૂબી રહ્યું હોય તેમ કેમેરામાં કેદ થઈ ગયેલા આ દ્રશ્યો પરથી કહી શકાય છે. વરાછા ચોપાટી ખાતે રહેતો આ છે દીપક, જે છેલ્લા 2 વર્ષથી નશાની લતે ચડી ગયો છે. બસ આ જ રીતે છેલ્લા 2 વર્ષથી ફેવી સોલ્યુશન રૂમાલમાં નાખી તેનો નશો કરીને બાળપણને નશામાં ધકેલી દીધું છે. જ્યારે આ કિશોરને નશા વિશે પૂછ્યું તો તેણે શું કહ્યું તે સાંભળો. શું કામ કરે છે? શું કામ નશો કરે છે? આદત પડી ગઈ. કોણ કોણ છે તારા ઘરે? કોણ છે ઘરે? કોણ કોણ છે? આનાથી શું થાય? આ નશો કરવાથી શું થાય? કઈ નહીં થાય. તો સાંભળ્યું, આદત અને આસાનીથી નશાની સામગ્રી મળી રહેતી હોવાથી તે આ નશો કરીને પોતાની જાતને ખુશ માને છે. તેની સાથે દેખાઈ રહેલો આ ઈસમ તો દારૂનું સેવન કરે છે અને તેણે પોતે દારૂ પીતો હોવાનું પણ કેમેરા સામે સ્વીકારી લીધું છે. પરંતુ તેની આ વાત પરથી ખ્યાલ આવશે કે તેના મનમાં શું ચાલે છે. ખોટું નહીં બોલવું, બરાબર, મેં પણ પીવું છું, પણ તમે લોકો જે ટૂંકું પીવો છો તો લોકોને બંધ કરાવી દેવો. હા હા, પણ અમને તમને શું મળે? આ પીવાથી શું થાય? અમને લોકોને કાંઈ નહીં મળતું. અમે તો પોટલીવાળા, આ છોકરાઓને લોકોને એવું કેમ મળે છે? આ લોકોને કઈ રીતે મળે છે? તમે નથી વ્હાઇટનર મળે છે. વ્હાઇટનર પીવો છો? વ્હાઇટનર એ આ લોકો છોકરા પીવે છે તો એ રીતે એ છોકરાને કબજા નહીં કરવાની કોઈ છોકરાને. બરાબર. પીવો છો ને? શું શું પીવો છો તમે? હું તો દારૂ પીવું છું ભાઈ. તો સાંભળ્યું, આ ઈસમ ભલે વ્યસની હોય પરંતુ તેની વાત પરથી સાબિત થાય છે કે તે પણ બાળપણ અને બાળકોને સારી રીતે સમજે છે. આથી જ તો તે કહી રહ્યો છે કે કેવી રીતે અને શા માટે આવા કિશોરોને વ્યસનની સામગ્રી મળી રહે છે અને તેમને પૂછનાર પણ કેમ કોઈ નથી. ત્યારે આવા બાળકો અને કિશોરોને સુરત શહેરમાંથી આસાનીથી નશાની તો સામગ્રી મળી જ રહે છે, પરંતુ સાથે સાથે આવી અવાવરી જગ્યા પણ મળી રહેતા આવી અવાવરી જગ્યાઓ પણ બાળપણને નશામાં ડૂબાડવા માટે જવાબદાર બની રહી છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકાના બૌધાન ગામે તાપી નદીમાં કોસંબાથી નાહવા આવેલા 2 યુવાનો પૈકી એકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને સારવાર અર્થે તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોસંબા ખાતે રેસ્ટ હાઉસ સામે રહેતા ફૈઝલ ગુલામભાઈ પટેલ, જેમની ઉંમર 47 વર્ષની છે, તથા તેમના મિત્ર ફૈઝલ મોહમ્મદભાઈ બાવા દર વર્ષે તાપી નદીમાં નાહવા માટે આવતા હોય છે.
આ વર્ષે પણ શરૂ થયેલી ગરમીને કારણે બૌધાન ગામે આવ્યા હતા અને તાપી નદીમાં નાહવા જતા પહેલા સંબંધીઓના ઘરે જઈ ચા નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ બૌધાન તાપી કિનારે રાજોવારા પર પહોંચ્યા હતા અને બંને મિત્રો નાહવા પડ્યા હતા, પરંતુ થોડી વારમાં જ પાણીના ઊંડાણમાં પહોંચી જતા બંને મિત્રો ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરતા જ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક 108ને પણ બોલાવવામાં આવી હતી અને બંનેને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી, પરંતુ ફૈઝલ ગુલામભાઈ પટેલનું સારવાર શરૂ કરતા જ સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે ફૈઝલ મહંમદ બાવાને વધુ સારવાર અર્થે તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બૌધાન તાપી નદીમાં ડૂબી મૃત્યુ પામેલા ફૈઝલભાઈ ગુલામભાઈ પટેલ કોસંબા એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ઉપરાંત જનરલ હોસ્પિટલમાં પણ વાઇસ ચેરમેન સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય એમના મોતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જ સમાજના આગેવાનોના ટોળે ટોળા અરેટ સરકારી દવાખાને દોડી આવ્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં ચોરીની 3 બેટરી સાથે 2 ચોરને લીંબાદ પોલીસે ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસ મથકે દેખાતા માસૂમ જેવા આ 2 શખ્સ ચોરીની 3 બેટરી સાથે પોલીસના હાથે ઝડપાયા છે. હાલની વધતી ગયેલી વાહન ચોરી અને ઘરફોડ ચોરીની ઘટનાને પગલે પેટ્રોલિંગ કરી રહેલી લિંબાયત પોલીસને લિંબાયતના અસલમ શાહબુદ્દીન શેખ અને ઇમરાન ઉર્ફે કમુ મુખ્તાર શેખ નામના 2 શખ્સ શંકાશીલ હાલતમાં નજરે પડ્યા હતા, જેમની પૂછપરછ કરી તલાશી લેતા તેમની પાસેથી 5000ની કિંમતની ચોરીની 3 બેટરી મળી આવી હતી. બંને ચોરની ધરપકડ કરી બેટરી ક્યાંથી ચોરી હતી અને ચોરીની બેટરી ક્યાં લઈ જવાના હતા તેની લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી 3 હોર્ન ચોર જેલ ભેગા થયા હતા. આ 3 ચોરોએ રાંદેર વિસ્તારના વાહનોમાંથી હોર્ન ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. નજરે પડતા આ 3 આરોપીઓ હોર્ન ચોરીના કેસમાં જેલ ભેગા થયા છે. શમસાદ શમસુદ્દીન અંસારી, જાવેદ ઇલિયાસ શેખ અને અલ્તાફ સરદાર શેખ નામના આ 3 ચોરોએ રાંદેર વિસ્તારના ઢગલાબંધ વાહનોમાંથી વોન ચોર્યા હતા, જેમને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. બનાવની વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હાલ સમગ્ર જિલ્લામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે માનવોની જીવાદોરી સમાન લોહીની સખત જરૂર પડતી હોય છે. એવા સંજોગોમાં સમાજ કોઈ વ્યક્તિને ઉપયોગી બની શકે તે હેતુસર ઓલપાડ તાલુકાના સાયણ ખાતે શ્રી સાઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આજુબાજુના લોકો તથા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ 100થી વધુ રક્તની બોટલો એકત્ર કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત વિપક્ષના નેતા દર્શન નાયક અને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે ખાસ હાજરી આપી હતી. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે રહેતી યુવતી ગત તારીખ 23મીના રોજ ગુમ થતા તેના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઘરમાં કપડાં ધોવા જાઉં છું એમ કહીને ગયેલી યુવતીના ગુમ થયાને આજે 4 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં યુવતીની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઉકાઈ વર્કશોપ બજાર કોલોની ખાતે રહેતી 19 વર્ષીય દીપિકા બંસીભાઈ નેરકર ગત તારીખ 23મી મેના રોજ ઘરેથી સવારે 10 કલાકના અરસામાં રાબેતા મુજબ ગામના પાદરે આવેલ તળાવ પર કપડાં ધોવા માટે ગઈ હતી. તે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા ઘરના સ્નેહીઓએ તેની શોધખોળ આદરી હતી અને આખરે થાકી હારીને ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારના દિવસે 10 વાગે કપડાં ધોવા ગયેલી. તારીખ 23/5/2013ના દિવસે અમે એની રાહ જોઈ, 11-12 વાગ્યા સુધી રાહ જોઈ, પણ એનો કંઈ નિકાલ લાગ્યો નથી. એટલે અમે લોકોએ નદી કૂવા પર ને કેનલ પર બધા બાજુ અમે એને શોધી વળ્યા, પણ કંઈ તપાસ લાગ્યો નહીં. એટલે અમે સગા સંબંધીઓને ફોન કર્યો, પણ કંઈ ખબર પડી નથી. એટલે અમે પોલીસ ચોકીએ એનો આજે આ વાતને 4 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં દીપિકાની કોઈ ભાળ ન મળતા ઘર પરિવારના લોકો ચિંતિત બન્યા છે. બીજી તરફ ઉકાઈ પોલીસ કોલ ડિટેલ સાથે દીપિકાના સગા સંબંધી અને મિત્રોની પૂછપરછ કરી તેણીની ભાળ મેળવવા માટે મથી રહી છે. ત્યારે દીપિકા જલ્દીથી ઘરે હેમખેમ પરત ફરે તેવી આશા ઘર પરિવારજનો સેવી રહ્યા છે. ઘર દુકાનોને નિશાન બનાવી ચોરી કરતા ચોરો હવે જે હાથમાં આવે તેની ચોરી કરવામાં જાણે માહિર બન્યા છે, જેમાં કેબલના વાયરોને પણ ચોરો છોડતા નથી. લોક ચોક પોલીસે ગત મોડી રાત્રે કેબલ વાયરની ચોરી કરતા 2 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. 26મી તારીખની મોડી રાત્રે ચોક બજાર પોલીસ મથકના વિસ્તારના સિંગણપુર 4 રસ્તા પાસે આવેલી રાજદીપ
સોસાયટીમાં લટકતા 2 કેબલ વાયરો કાપીને 2 ચોર ચોરી કરી રહ્યા હતા. તેવામાં જ ત્યાંથી પસાર થતા અને બસ સ્ટેન્ડ પાસે રહેતા નારાયણભાઈની ચોરીની હરકત પર નજર પડી. વાયર ચોરી કરતા હોવાનું માલુમ પડતા તેમણે તુરંત જ ચોક બજાર પોલીસને જાણ કરી હતી અને જાણ થતાની સાથે જ પોલીસ પણ દોડી આવી હતી, જ્યાં 2 ચોર કેબલ વાયરની ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પાલનપુર પાટિયા ખાતે રહેતો અમિત અને સુમિત બંનેએ એકબીજાની મદદગારીમાં 50 મીટર અને રૂપિયા 6,500ની કિંમતના કંપનીના કેબલ વાયરની ચોરી કરી હતી, પરંતુ ચોરી કરતા પોલીસ હાથે ઝડપાઈ જતા આખરે આ વાયર ચોરોએ જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. પૂરપાટ અને ઝડપભેર ધસી આવેલી ગાડીએ એક સાથે અનેક વાહન ચાલકોને અડફેટમાં લેતા રામપુરા વિસ્તારમાં ભગદડ મચી જવા પામી હતી. પીધેલી હાલતમાં પૂરપાટ દોડાવી રહેલા 4 ગાડી સવારના લોકોએ પીછો કર્યો હતો, જ્યાં સાંકડી ગલીમાં ગાડી ધમાકેભેર અથડાઈ ગઈ હતી. 4 શખ્સોને લોકોએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા હતા. આ ઉશ્કેરાયેલા લોકટોળા કારનો ખુરદો બોલાવી દીધો હતો. રામપુરા ભવાનીવાડ વિસ્તારમાં રવિવારે સાંજે પૂરપાટ દોડતી એક એસન્ટ કારે 3-4 વાહન ચાલકોને ટક્કર મારી હતી. બેફામ દોડતી કારને પકડવા સ્થાનિક લોકો બાઇક અને લાકડાના ફટકા લઈ તેની પાછળ ગયા હતા. લૂંટારુઓ હોવાની શંકા જતાં લોકો વધુ અકળાયા હતા. લોકોને પાછળ આવતા જોઈ ડ્રાઈવરે કારને પૂરપાટ દોડાવી હતી. જોકે રામપુરા પેટ્રોલ પંપ પાસે એક ગલીમાં જગ્યા ન હોવાથી કાર ધડાકાભેર રીતે ઓટલા સાથે અથડાઈ હતી. ઉશ્કેરાયેલ લોકોએ કાર ચાલક બહાર નીકળે તેની રાહ પણ જોઈ ન હતી અને લાકડાના ફટકા લઈ કાર પર તૂટી પડ્યા હતા. આ ઘટનામાં કાર ઓટલા સાથે અથડાવાને કારણે વરાછા મહાદેવ ચોકના કાર ચાલક સંકેત વાલજીભાઈ ગોયાણીને ગંભીર ઈજા થઈ હતી અને કારમાં બેસેલ તેના અન્ય 3 મિત્રોને નાની મોટી ઈજાઓ થઈ હતી. બનાવને પગલે પોલીસે 4 પૈકીના 3 જણાની ધરપકડ કરી હતી. 4 કાર ચાલક સાકેતને ગંભીર ઈજા થઈ હતી. તે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાની તેથી તેની ધરપકડ કરાઈ ન હતી. કાર ચાલક સાકેત પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. જામનગરના વેપારીને ખોટો ફોન કરી લાખો રૂપિયાના મિજાગરાની છેતરપિંડી કરી નાસી છૂટેલા ઠગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝડપી પાડ્યો છે. આ પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઠગે અન્ય 10 વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચમાં ઉભેલો આ આરોપી છે મોટો ઠગબાજ કે જેણે જામનગરથી લાખોના બીજાગરા મંગાવીને વેપારીઓને રૂપિયા નહીં ચૂકવીને છેતરપિંડી કરી છે. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ઇમ્તિયાઝ મંસૂરી અને યોગેશદાન ગઢવીને બાતમી મળી હતી કે અમરોલીમાં રહેતો મુકેશ હજુડિયા છળ કપટથી મેળવેલા મિજાગરા વેચવા માટે નાનપુરા કાદરશાની નાળ ખાતે આવવાનો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશને કાદરશાની નાળ ખાતેથી કાર અને 68,000ના મિજાગરા સાથે ઝડપી પાડ્યો હતો. તેણે મિજાગરા વરાછા વિસ્તારમાંથી છેતરપિંડીથી મેળવીની કબૂલાત કરી હતી. આ ઉપરાંત મુકેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે સુરતમાંથી જામનગરના હાર્ડવેરના વેપારીઓને બોગસ વેપારીઓના નામે ફોન કરીને તેમની પાસેથી મિજાગરા મંગાવીને છેતરપિંડી કરીને તે મિજાગરાઓને ભંગારવાળાઓને સસ્તામાં વેચી નાખતો હતો. પોલીસ પાંજરે પુરાયેલા આ ઠગે જામનગરમાં પણ 21 લાખની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશ પાસેથી 2.70 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મહિલાઓ હવે ગુનાખોરીના માર્ગે વળતી થઈ છે. મહિલાઓ ભલભલા માણસોને પણ ચકમો આપતી થઈ ગઈ છે. રવિવારે પાંડેસરા વિસ્તારમાં પણ આવું જ કંઈક બન્યું હતું. બાટલી બોય ખાતે એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયેલા યુવાની પાછળ આવેલી યુવતી એટીએમ કાર્ડ બદલી રફુ ચક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય એટીએમમાં જઈ આ યુવતીએ 54,400ની રકમ ઉપાડી લેતા કાર્ડ ધારકે અજાણી યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવાનને ભેટી ગઈ મહિલા. પૈસા ગણવામાં વ્યસ્ત યુવાનનું એટીએમ બદલી મહિલા થઈ ગઈ રફુ ચક્કર. પૈસા ઉપાડ્યા વગર જ મહિલા એટીએમમાંથી થઈ ગઈ છું. 2 દિવસ બાદ યુવાનને થઈ જાણ. ત્યાં સુધીમાં તો 54,000ની મતા પર થઈ ગયો હતો હાથ સાફ. પાંડેસરાના સુખીનગરમાં રહેતો અને મૂળ બિહારનો રહેવાસી 27 વર્ષીય નવલકુમાર વિંદેશ્વર યાદવ ડાઇંગ ખાતામાં લેબરનો કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરે છે. નવલકુમાર 19મી મેના રોજ પાંડેસરા બાટલીબોય ખાતે SBI બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. એટીએમમાંથી 10,000 ઉપાડ્યા બાદ નવલે પૈસા ગણવામાં વ્યસ્ત હતો. તે દરમિયાન 20 થી 25 વર્ષીય યુવતી પાછળથી આવી અને ચાલાકીપૂર્વક નવલે મૂકેલું એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડ્યા વગર જ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. અને આ ચાલાકીથી અજાણ નવલ પણ અનિશા નાવડિયા નામનું એટીએમ લઈ ત્યાંથી
નીકળી ગયો હતો. ત્યારબાદ ફરી પાછો નવલ 24મી મેના રોજ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો અને ત્યારે કાર્ડ ન ચાલતા તેને આ કાર્ડ બીજા કોઈનું હોવાનું માલુમ પડ્યું હતું. બીજી બાજુ અજાણી મહિલાએ નવલના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી બિલીમોરા અને ભેસ્તાનના એટીએમમાંથી 54,400 રૂપિયા કાઢી લીધા હતા. પાસવર્ડ લખેલ એટીએમ બદલાયું હોવાની જાણ થતાં જ બેંક પર પહોંચેલા નવલને 54,400 રૂપિયા ગુમાવ્યા હોવાની જાણકારી મળી હતી. આથી નવલકુમારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પાંડેસરા એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પાંડેસરા પોલીસે આ અજાણી મહિલાને શોધવાની તજવીજ હાથ ધરી છે. ચોક બજાર સોદાગર ભાણમાં શુક્રવારના રોજ લગ્ન પ્રસંગમાં ગયેલા કાપડના વેપારીના ઘરેથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આથી 2.43 લાખની ચોરીની ફરિયાદને પગલે ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે. કાપડના વેપારીને લગ્ન પ્રસંગમાં જવાનું પડ્યું ભારે. બંધ ઘરમાંથી થઈ 2.43 લાખની ચોરી. સોના ચાંદીના દાગીના પર હાથ સાફ કરી તસ્કરો ફરાર. ચોક બજાર સોદાગરવાડમાં મોહમ્મદ ઇમરાન ગુલામ અહેમદ રહે છે, જેઓ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ 22મી મેના રોજ લગ્ન પ્રસંગે પરિવાર સાથે બહાર ગયા હતા. ત્યાંથી પરત ફરેલા મોહમ્મદભાઈ તેના ઘરનો નજારો જોઈને જ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે મોહમ્મદભાઈને ખબર પડી કે તેના કબાટમાંથી 2.43 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ત્યારે તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક ચોક બજાર પોલીસે સ્ટેશને જઈ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂછતાછ કરતા મોહમ્મદભાઈએ શંકાના આધારે તેના ઘરે કામ કરતી કામવાળી અનિશા શેખનું નામ આપ્યું હતું. આથી પોલીસે અનિશાની પૂછપરછ કરી હતી. જોકે પોલીસને અનિશા પાસેથી યોગ્ય જાણકારી ન મળતા ચોરીનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. આથી ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સહિત વિવિધ સમિતિઓની પુનઃરચના કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પાલિકામાં સ્ટેન્ડિંગના 6 સભ્યોના રાજીનામાના બાદ હવે સ્ટેન્ડિંગમાં કોનું વર્ચસ્વ જામશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી એક્સટેન્શન ભોગવતા સભ્યોએ હવે પોતાના પદો ખાલી કરવા પડે તેવું લાગી રહ્યું છે અને સૂત્રોનું માનીએ તો આ વખતે રિપિટેશનની ફોર્મ્યુલા પણ ચલાવવાની નથી. આવા સંજોગોમાં 3200 કરોડનો કારભાર કરતી સ્ટેન્ડિંગ કમિટીમાં કોને સ્થાન મળશે તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલી થઈ રહ્યા છે. પાલિકા સૂત્રોનું માનીએ તો આ વખતે શહેરના ભાજપ સંગઠનના માળખામાં કટ ટુ સાઇઝ થયેલ નાનું વાનાણી અને પ્રવીણ નાયક જૂથનો દબદબો રહે તેવું લાગી રહ્યું છે. શહેર ભાજપ સંગઠનમાં CR પાટીલ જૂથનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. આથી હવે પાલિકાના માળખામાં અને તેમાં પણ ખાસ કરીને મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીમાં ચોક્કસપણે નાનું વાનાણી જૂથનો દબદબો રહે તેવું લાગી રહ્યું છે. જોકે શહેર સંગઠનમાં સમસમીને રહી ગયેલા પ્રવીણ નાયક જૂથને પણ આ વખતે મોકો આપી પટાવી લેવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. સોમવારની વહેલી સવારે બારડોલી કડોદરા રોડ પર ટેમ્પો ઊંધો વળી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર સહિત 2ના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 ઘાયલ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બારડોલી કડોદરા રોડ પર સોમવારની વહેલી સવારે ટેમ્પો ઊંધો વળી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતા ટેમ્પાએ ઊંધો વળી ગયેલ ટેમ્પાને ટક્કર મારતા ઘટના સ્થળ પર જ ડ્રાઈવર અલ્પેશ પ્રજાપતિ અને રણજીત રાઠોડનું મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પામાં સવાર ખેતન રાઠોડ, ચેતન ચૌધરી, રિંકેશ અને રાકેશ રાઠોડને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડાયા હતા. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સોમવારે CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના રિઝલ્ટમાં વધારો જોવા મળ્યો હતો. ગત વર્ષે 80% આવેલું પરિણામ આ વર્ષે 82% પહોંચ્યું હતું. સુરત શહેરના વિદ્યાર્થીઓના આવેલા રિઝલ્ટ સાથે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓ આ વર્ષના પરિણામમાં મેદાન મારી ગઈ હતી. હાલ પરિણામોની મોસમ ચાલી રહી છે, ત્યારે આજે CBSEનું ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ CBSEની પરીક્ષાના પરિણામમાં છોકરીઓ ફરી મેદાન મારી છે. છોકરાઓ છેલ્લા ઘણા વર્ષની જેમ આ વર્ષે પણ પાછળ રહી ગયા છે. CBSEના રિઝલ્ટની વાત કરીએ તો સુરતમાં HD જૈન મોડર્ન સ્કૂલની કૃતિક્ષા જૈન 12 કોમર્સમાં 97.40% સાથે પ્રથમ સ્થાને મેળવ્યું છે. સાયન્સમાં આ જ શાળાની ત્રિષા ગુપ્તાએ 96.80% મેળવીને સુરતમાં પહેલા ક્રમે આવી હતી.
ઓલ ઓવર ઇન્ડિયામાં 12મા ધોરણનું પરિણામ 82.10% જેટલું આવ્યું છે. કુલ છોકરીઓમાંથી 87.98% અને કુલ છોકરાઓમાંથી 77.78% પાસ થયા છે. આ ઊંચા રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો, જ્યારે આગળના ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ચોમેરથી અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. સુરત મિની બજાર ક્રાંતિ મેદાન ખાતે સમસ્ત પટેલ લાઠિયા પરિવાર દ્વારા 5મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાઠિયા પરિવાર હાજર રહ્યા હતા. રવિવારના રોજ વરાછાના મિની બજાર ખાતે આવેલા ક્રાંતિ મેદાનમાં સમસ્ત પટેલ લાઠિયા પરિવાર દ્વારા 5મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ સ્નેહ મિલનમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ પરિવાર એકજૂથ થઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે સહાય પણ કરવામાં આવે છે, જે ખરેખર સરાહનીય બાબત છે. આ સાથે પરિવારના સભ્યો, વડીલો તેમજ બાળકો સહિત સમગ્ર લાઠિયા પરિવાર આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પાંડેસરાના ખુલ્લા મેદાનમાંથી મળ્યું માનવ કંકાલ. કંકાલ પાસે વિદ્યાર્થીના બૂટ અને કપડાં મળતા તંત્ર દોડતું થયું. FSL રિપોર્ટ બાદ ખુલશે રહસ્ય. ક્રિકેટ મેચમાં થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. અલથાણમાં 21 વર્ષીય યુવાનને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો. 4 આરોપીઓની ધરપકડ. પુણાના પરિણીત યુવાને પ્રેમ જાળમાં ફસાવી યુવતી પર કર્યો બળાત્કારનો પ્રયાસ. કપડાં કાઢી લઈ મોબાઈલમાં પાડ્યા ફોટા અને લગ્નના કાગળો પર કરાવી લીધી સહી. કામરેજમાંથી ઝડપાયું સેક્સ રેકેટ. યુપીની સગીરાને મુંબઈ વેચ્યા બાદ કામરેજમાં કરાવાતો હતો દેહ વિક્રયનો ધંધો. અનેક મોટા માથાના નામ ખુલવાની શક્યતા. અને ગુજરાતને ફરી અપાયું ગૌરવ. સુરતના બાળકોએ રાષ્ટ્રીય સ્તરની જિમ્નાસ્ટિક સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ સુરતના ફાળે. રેલવે સ્ટેશને ઉષ્માભર્યું સ્વાગત. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.